તો સ્વાગત છે બધા મિત્રોનું આપણે યુટ્યુબ ચેનલ પરેશ ક્રિએશનની અંદર। મિત્રો આગળ તમે જે પ્રકારનું સ્ટેટસ જોયું એ પ્રકારનું મિત્રો આપણે પર વેન્ડિંગનું 1 ડે ટુ ગો 2 ડે ટુ ગો આ રીતના મિત્રો આપણે તમે રોજના સ્ટેટસ બનાવશો વેન્ડિંગના એ પ્રકારનું આપણે સ્ટેટસ છે તમને બનાવતા શીખવાડીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોજો। એ પહેલાં વિડીયોને મિત્રો આપણે લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો મિત્રો આજના વિડીયોનો ફૂલ પ્રોજેક્ટ છે તે તમને કઈ રીતના ઇનપુટ કરવો તે આપણે શીખવાડી દઈએ। તો મિત્રો તમારા ગૂગલ અથવા તો ક્રોમની અંદર મિત્રો તમારે સર્ચ કરવાનું છે। તો આપણે ક્રોમ છે તેને ઓપન કરી લઈશું। ઓપન કર્યા બાદ મિત્રો તમારે કંઈક આ સામે આ રીતના ખુલીને આવી જશે। તો અહીંયા મિત્રો તમારે લખવાનું છે પરેશ ક્રિએશન 4। કોઈ પણ જાતની જગ્યા રાખવાની નથી, ફક્ત તમારે પરેશ ક્રિએશન 4 લખવાનું છે। એટલું લખશો એટલે મિત્રો ત્યારબાદ સર્ચ કરી દેવાનું। સર્ચ કરશો એટલે તરત જ મિત્રો તમારે પહેલાં જ અહીંયા તમને આ રીતના કંઈક જોવા મળી જશે। ઠીક છે, આપણે પૃથ્વીના ગોળો અને મિત્રો આ રીતના કંઈક તમને જોવા મળી જશે પરેશ ક્રિએશન 4। તો તમારે સિમ્પલ એની ઉપર ટાઈપ કરવાનું છે। તેની ઉપર ટાઈપ કરશો તો તમારી સામે કંઈક આ પ્રકારનું ખુલીને આવી જશે। તો અહીંયા મિત્રો તમારે 3 લાઈનો દેખાય છે ઉપર, આ 3 લાઈનો, એ 3 લાઈનો ઉપર ટાઈપ કરવાનું છે। ત્યાં તમારે અહીંયા સર્ચમાં લખવાનું છે 00 1 0 કરી અને 11 કરી નાખવાના છે। 0 11 કરી મિત્રો અહીંયા તમારે સર્ચ કરી દેવાનું છે। સર્ચ કરશો એટલે તમારી સામે કંઈક આ રીતના એક ફોટો જોવા મળી જશે અને 11 લખેલું છે। તો તમારે સિમ્પલી એની ઉપર ટાઈપ કરવાનું છે। તેની ઉપર ટાઈપ કરશો એટલે મિત્રો આપણો કંઈક પોસ્ટ આ રીતના ખુલીને આવી જશે। તો તમારે ત્યાં નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। ત્યાં જશો એટલે ત્યાં મિત્રો તમારે અહીંયા ફૂલ પ્રોજેક્ટ લિંક લખેલું જોવા મળી જશે। તો અહીંયા ફૂલ પ્રોજેક્ટ લિંક ઉપર ટાઈપ કરવાનું છે। લિંક ઉપર ટાઈપ કરશો એટલે આપણો પ્રોજેક્ટ છે આપણે અલાઇટ મોશનની અંદર મિત્રો આવી જશે। ઠીક છે, તો અહીંયા તમારે કઈ રીતના કરવાનું છે, અહીંયા તમારે મિત્રો અહીંયા ઇમ્પોર્ટ લખેલું છે, ઇમ્પોર્ટ ઉપર ટાઈપ કરવાનું છે। ઇમ્પોર્ટ ઉપર ટાઈપ કરશો એટલે ત્યારબાદ મિત્રો આપણો પ્રોજેક્ટ છે તે આપણે એડ કરી શકશું। તો અહીંયા તમારે ઓકે દબાવી દેવાનું છે। ઓકે દબાવશો એટલે મિત્રો તમારે કંઈક આગળના સ્ટેપમાં આવી જશો અને અહીંયા તમારે નેક્સ્ટ કરી દેવાનું છે। નેક્સ્ટ ઉપર કરી ત્યારબાદ મિત્રો અહીંયા કન્ટિન્યુ ટાઈમલાઈન કરી ત્યારબાદ મિત્રો આપણે આગળ આપણા એડિટિંગ એરિયાની અંદર આવી જશું। તો અહીંયા મિત્રો તમારે ફક્ત તમારા 4 ફોટાને એડ કરવાના છે। ફોટા કઈ રીતના એડ કરવાના છે થોડું ધ્યાનથી જોઈ લેજો અને કઈ જગ્યાએ કરવાના છે। તો અહીંયા મિત્રો તમારે જે પણ વેન્ડિંગનો સ્ટેટસ બનાવતા હોય એના ફોટા હોય તો એ ફોટાને પહેલાં અહીંયા પ્લસ ઉપર દબાવી અને ત્યારબાદ મિત્રો અહીંયા તમારે મીડિયામાં જતું રહેવાનું છે। મીડિયામાં જઈ મિત્રો તમારે કોઈ પ્રકારથી એક ફોટો લઈ લેવાનો છે। ફોટો આવી ગયા બાદ મિત્રો એ ફોટાને અહીંયા 3 ટપકા ઉપર દબાવી અને ત્યારબાદ મિત્રો તેને આપણે અહીંયા ફિલ કમ્પ્યુટેશન એરિયા કરી લેવાનું છે। ફિલ કમ્પ્યુટેશન એરિયા કરશું એટલે આપણો ફોટો ફૂલ સ્ક્રીનમાં થઈ છે। ત્યારબાદ મિત્રો ફોટાના વિડીયોના એન્ડ સુધી ખેંચી લેવાનો છે, અટકી જાય। ત્યારબાદ મિત્રો આ ઓપ્શન ઉપર દબાવી દેવાનું છે। ઓપ્શન પર દબાવ્યા બાદ મિત્રો એક સ્ટેપ પાછળ જઈ તે ફોટાની સામે 3 લાઈનો તમને દેખાય છે, એ લાઈનો ઉપર પકડી ફોટાને સૌથી નીચે ખેંચી લેવાનું છે। ઠીક છે, તો આપણે સૌથી નીચે આ રીતના કંઈક મૂકી દેવાનું છે। મિત્રો આટલું થઈ ગયું। હવે આમાં તમારે મિત્રો બીજા 3 ફોટા એડ કરવાના, તો કઈ જગ્યાએ કરવાના છે, અહીંયા ગ્રુપ ઓપન ગ્રુપ એન્ડ એડ ફોટો 1 લખેલું છે। તો સિમ્પલી તમારે એક ફોટો એમની અંદર ટાઈપ કરવાનું છે અને ત્યાં તમારે એડિટ ગ્રુપમાં જવાનું છે। એડિટ ગ્રુપમાં ગયા બાદ મિત્રો તમારી સામે કોઈક આ રીતના 2 લેયરો ખોલીને આવી જશે। તો અહીંયા મિત્રો તમારે પ્લસ ઉપર ટાઈપ કરવાનું છે। ત્યારબાદ મિત્રો અહીંયા તમારે મીડિયામાં જવાનું છે। મીડિયામાં જઈ મિત્રો તમારે કોઈ બી બીજો ફોટોને એડ કરી દેવાનો છે। તો અહીંયા આપણે મિત્રો આ ફોટાને એડ કરી દઈશું અને ફોટાને મૂકી દઈશું અહીંયા વચ્ચે। ઠીક છે, ત્યારબાદ ફોટા પર ટાઈપ કરી અહીંયા તમારે મૂવ એન્ડ ટ્રાન્સફરનું ઓપ્શન જોવા મળી જશે। તેની ઉપર જઈ ફોટાને મિત્રો આ 3 ઓપ્શન વડે ફોટાને સેટ કરી લેવાનો છે। ઠીક છે, તો આ રીતના ફોટાને ઝૂમ આઉટ કરી આવી રીતના મિત્રો 3 ઓપ્શન વડે તમારે ફોટાને સેટ કરી દેવાનો છે। ઠીક છે, તો ફોટો આપણો બીજો ફોટો તો તે પણ એડ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। ઠીક છે, તો આટલું થઈ જાય ત્યારબાદ મિત્રો હવે આપણે ગ્રુપ 2માં અહીંયા ઓપન ગ્રુપ એન્ડ એડ ફોટો 2 લખેલું છે, એની ઉપર ટાઈપ કરીશું। તેની ઉપર ટાઈપ કર્યા બાદ મિત્રો અહીંયા આપણે એડિટ ગ્રુપમાં જશું। એડિટ ગ્રુપમાં ગયા બાદ મિત્રો અહીંયા તમને ફરીવાર પ્લસ ઉપર દબાવવાનું છે। પ્લસ ઉપર દબાવી અહીંયા તમારે મીડિયામાં જવાનું છે। તો મીડિયામાં જશો એટલે મિત્રો ત્યાં તમારે કોઈ બી બીજા ફોટાને એડ કરી દેવાનું છે। તો ત્યાં છે મિત્રો આપણે આ ફોટાને લઈ લઈશું અને તે ફોટાને પહેલાં તો આપણે વચ્ચે મૂકી દઈશું। તો અહીંયા 3 લીટીઓ ઉપર દબાવી ત્યારબાદ ફોટાને અહીંયા વચ્ચે મૂકી દઈશું। ફરીવાર ફોટા પર ટાઈપ કરીશું અને ત્યારબાદ મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈ ત્યારબાદ 3 ઓપ્શન વડે મિત્રો આપણો ફોટો છે તેને આપણે અહીંયા સેટ કરી દેવાનું છે। ઠીક છે, તો આવી રીતના તમારા 2 ફોટા આપણા સેટ થઈ ગયા છે અને આમાંથી નીકળી જશું બહાર। આપણે જોઈ શકો 2 ફોટા છે મિત્રો એડ થઈ ગયા છે। તો આવી રીતના હવે મિત્રો આપણે અહીંયા તમને ઓપન ગ્રુપ 3 દેખાય છે, તો તે સિમ્પલ એની ઉપર ટાઈપ કરવાનું છે। ગ્રુપ એડિટમાં જવાનું છે। એડિટ ગ્રુપમાં જઈ ત્યારબાદ મિત્રો ફરીવાર પ્લસ ઉપર દબાવવાનું છે। પ્લસ ઉપર દબાવી અને ત્યારબાદ મિત્રો અહીંયા મીડિયામાં જઈ આપણો અહીંયા ચોથા ફોટો તો તે પણ એડ કરી દેવાનો છે। ઠીક છે, તો ત્યાં આપણે કોઈ બી આ ફોટો એડ કરી દઈશું અને ફોટાનો મિત્રો પહેલાં તો
ફોટાની સામે 3 લાઈનો છે, 3 લાઈનો સામે દબાવી અને ત્યારબાદ વૈસે મૂકી દઈશું. ઠીક છે. ત્યારબાદ ફોટાને મિત્રો આપણે ટાઈપ કરી મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈ અને ત્યારબાદ મિત્રો તેને આપણે 3 ઓપ્શન વડે ફોટાને સેટ કરી લઈશું. ઠીક છે. તો આ રીતના કંઈક ફોટાને સેટ કરી દેવાનો છે. તો એટલું કરીશું એટલે આપણા 3 ફોટા છે તે એડ થઈ ગયા. હવે મિત્રો આપણા ફોટા કટ છે તો ફોટાને આપણે છેલ્લે સુધી ખેંચવા માટે વિડીયોને એન્ડમાં વહી જવાનું છે. ત્યારબાદ મિત્રો જે ફોટા આપણે એડ કર્યા તેને ફોટા પર અહીંયા ટાઈપ કરી અને ત્યારબાદ મિત્રો તમારે અહીં જે મીટરનો કાંટો છે એની ઉપર ટાઈપ કરી અને તમારે આની ઉપર દબાવી દેવાનું છે. ઠીક છે. ત્યાં દબાવશો એટલે આપણો ફોટો છે વિડીયોના એન્ડ સુધી આવી જશે. એવી જ રીતના આપણો બીજો ફોટો છે, બીજા ફોટાને પણ એ રીતના મિત્રો આપણે કાંટા ઉપર ટાઈપ કરી અને મિત્રો છેલ્લે એન્ડ સુધી ખેંચી લેવાનો. ઠીક છે. આટલું કરશો એટલે આપણો ફોટો છે તે છેલ્લે સુધી આવી જશે. હવે મિત્રો અહીંયા તમારે 2 આંખો બંધ છે. ઠીક છે. તો એ બંને આંખો છે તેને તમારે ઓપન કરી લેવાની છે, આંખ ઉપર અડી અને મિત્રો ખોલી લેવાની છે. તો આપણે મિત્રો આની ઉપર છે ઇફેક્ટ પણ આવી જશે. હવે મિત્રો તમને અહીંયા 1 day to go લખ્યું છે, પરંતુ તમારે બનાવવો છે બીજા દિવસનો અથવા તો ત્રીજા દિવસનો. તો તમારે સિમ્પલી શું કરવાનું છે, તમારે જે આ ગ્રુપ 1 લખેલું દેખાય છે ગ્રુપ 1માં જવાનું છે. અહીંયા તમારે એડિટ ગ્રુપમાં જવાનું છે. એડિટ ગ્રુપમાં ગયા બાદ મિત્રો અહીંયા તમને જે એકડો દેખાય છે નીચે ત્યાં તમારે કરી દેવાનું છે બગડો. ઠીક છે. તો ત્યાં તમારે અહીંયા તમે 2 પણ કરી શકો છો, 3 પણ કરી શકો છો. ઠીક છે. તો અમે તમારે જે દિવસનો બનાવવો હોય એ દિવસ તમારે અહીંયા કરી લેવાનો છે. તો આટલું કરશો ત્યારબાદ ઓકે મારી આપણું સ્ટેટસ છે તે બનીને કમ્પ્લીટ થઈ જશે. ઠીક છે. તો આટલું થઈ જાય ત્યારબાદ મિત્રો હવે આપણે આને સેવ કરવા માટે અહીંયા ઉપર તમને જે તીર દેખાય છે એ તીર ઉપર દબાવી ત્યારબાદ મિત્રો અહીંથી તમારે સાઇઝ સિલેક્ટ કરી જે સાઇઝમાં સિલેક્ટ કરવા માંગતા હોય એ સાઇઝ સિલેક્ટ કરી અને અહીંયા તમારી એક્સપોર્ટ ઉપર દબાવી દેવાનું છે. તો મિત્રો આજનો વિડીયો બસ આજનો વિડીયો કેવો લાગ્યો અને હવે આગળનો વિડીયો તમારે કયા પ્રકારનો જોઈએ છે તે કમેન્ટ કરી જણાવી દેજો. તે પણ વિડીયો આપણે બનાવી નાખશું. તો મળીએ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય માતાજી.